એકદમ સહેલી રીતથી ઘરે બનાવેલી આ ટેસ્ટી ચકરી ખાશો તો બજારની ચકરીને તો ભૂલી જ જશો. કેમ છો મિત્રો? આજે હું લઈને આવી છું ચોખાના લોટની ચકરીની રેસીપી. લોટ બાફવાની ઝંઝટ વગર અને બધી જ વસ્તુઓના પરફેક્ટ માપ સાથે તૈયાર થતી આ ચકરી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તો બજારની ચકરીને પણ ભૂલાવી દે તેવી ટેસ્ટી અને ઝટપટ તૈયાર થઈ જતી આ ચકરીની રેસીપી આજે આપણે જોઈશું. ચકરી બનાવવા માટે મેં અહીં 3 વાટકી ચોખાનો ઝીણો લોટ લીધો છે. 3 વાટકી ચોખાના લોટ સાથે મેં 1 વાટકી મેદો લીધો છે. તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીના માપથી માપ સેટ કરીને લઈ શકો છો. પરફેક્ટ ચકરી બનાવવા માટે આ એકદમ સહેલું માપ છે. તમે જે વાટકીના માપથી 3 વાટકી ચોખાનો લોટ લીધો હોય તે જ વાટકીના માપથી 1 વાટકી મેદો લેવાનો. હવે આ બધા જ લોટને આપણે એક વાસણમાં લઈ લઈએ. અહીં મેં ચોખાનો લોટ અને મેદાને પહેલેથી જ ચાળી લીધો હતો, પરંતુ જો તમારે લોટ ચાળવાનો બાકી હોય તો આ સમયે તેને ચાળણીની મદદથી સારી રીતે ચાળી લેવું. અહીં મેં બધો જ લોટ વાસણમાં લઈ લીધો છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર. આપણે અહીં ચકરીને કલર આપવા પૂરતી જ હળદર એડ કરવાની છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે અડધી ચમચી લાલ મરચું પાવડર. મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. હવે ચપટી હિંગ ઉમેરી બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક નાની વાટકીમાં 1 ચમચી અજમો, 1 ચમચી જીરું અને 1 ચમચી સફેદ તલ ઉમેરી તેમાં 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી તેને 1 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ આ મિશ્રણને લોટમાં એડ કરી દઈશું. તમે અજમો, જીરું અને સફેદ તલને સીધા જ લોટમાં એડ કરી શકો છો, પરંતુ એ રીતે બનાવેલી ચકરી જ્યારે તળીએ ત્યારે મોટાભાગનો અજમો, જીરું અને તલ તેલમાં છૂટા પડી જાય છે. જ્યારે આ રીતે અજમો, જીરું અને તલને પાણીમાં થોડીવાર રાખીને એડ કરવાથી તે લોટમાં સારી રીતે સેટ થઈ જાય છે અને ચકરી તળતી વખતે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં ચકરીથી છૂટા પડે છે. તો ચકરી બનાવતી વખતે આ ટ્રીકનો ઉપયોગ ચોક્કસથી કરજો. હવે 100 ગ્રામ બટરને મેં અહીં મેલ્ટ કરીને લીધું છે. તમે તેની જગ્યાએ ઘી પણ લઈ શકો છો, પરંતુ ચકરીમાં બટરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. અહીં મેં અમૂલ બટરના 100 ગ્રામના પેકેટનો ઉપયોગ કર્યો છે. તમે કોઈપણ કંપનીનું બટર લઈ શકો છો. હવે આ બધું જ બટર આપણે લોટમાં એડ કરી દઈએ ને હાથની મદદથી તેને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે હથેળીમાં લોટને મસળતા જઈ બધા જ બટરને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું જ બટર મિક્સ થઈ ગયા પછી આપનો લોટ એકદમ જ સરસ મોણવારો બની જશે. તમે હાથની અંદર લોટ ભેગો કરશો તો આ રીતે લોટ મુઠ્ઠીમાં બંધાય એ રીતનો પરફેક્ટ થઈ જાય ત્યાં સુધી બટરને લોટમાં મિક્સ કરી લેવાનું. હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધી લઈશું. અહીં આપણે લોટ બાંધવા માટે નોર્મલ ટેમ્પરેચરવાળા જ પાણીનો ઉપયોગ કરવાનો છે. અહીં આપણે એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. થોડું થોડું પાણી લઈ હાથની મદદથી મસળતા જઈ લોટ બાંધી લઈશું. લોટને આપણે આ રીતે 5 મિનિટ માટે મસળતા જઈને તેને એકદમ સ્મૂથ બનાવી લેવાનો છે. આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. આપણે લોટને વધુ કઠણ કે વધુ પડતો નરમ નથી રાખવાનો. જો લોટ વધુ કઠણ હશે તો ચકરી બનાવતી વખતે તૂટી જશે અને જો લોટ વધુ નરમ હશે તો ચકરીનો આકાર બરોબર રાઉન્ડ શેપમાં નહીં બને. તો આપણો લોટ ચકરી બનાવવા માટે એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે. હવે આ લોટને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે સંચામાં ચકરી બનાવવા માટે આ રીતની સ્ટારવાળી જારીને મેં લગાવી દીધી છે. ચકરી પાડતી વખતે લોટ સંચામાં ચોંટે નહીં તે માટે સંચાને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ. 5 મિનિટ જેવું થઈ ગયું છે ને ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું જેથી તેને સંચામાં ઇઝી રીતે ભરી શકાય. હવે જરૂર પૂરતો લોટ લઈ તેને સંચામાં ભરી લઈશું. હવે સંચાને ઢાંકણ લગાવી ચકરી બનાવવા લઈ લઈશું અને બાકીના લોટને ઢાંકણ ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું જેથી લોટ ડ્રાય ના થઈ જાય. હવે કોઈ ડીશ કે પાટલા પર આ રીતે સંચાને ફેરવતા જઈ રાઉન્ડ શેપ આપી ચકરી બનાવી લઈશું.
અને ચકરીના છેડાના ખુલ્લા ભાગને આ રીતે ચકરી સાથે પ્રેસ કરીને ચોંટાડી દઈશું, જેથી ચકરીને તળતી વખતે ચકરી તેલમાં ખુલી ના જાય. આ ટ્રીકને અહીં ખાસ યાદ રાખજો. તમને જો આ રીતે ચકરી રાઉન્ડ શેપમાં બનાવતા ના ફાવતું હોય તો તમે ચકરીના લોટને આ રીતે કોઈ પણ શેપમાં પાથરી દો અને પછી છેડાના ભાગેથી હળવે હાથે લોટને રાઉન્ડ શેપમાં ફેરવતા જઈ તમને પસંદ હોય તે સાઈઝની ચકરી બનાવી લો. તો છે ને ચકરીને રાઉન્ડ શેપમાં બનાવવું એકદમ સહેલું. હવે મેં અહીં બધી જ ચકરી બનાવી લીધી છે, તો હવે તેને તળવા માટે લઈ લઈએ. ચકરી તળવા માટે અહીં મેં હાઈ ગેસની ફ્લેમ પર એક સપાટ તળિયાવાળા પહોળા વાસણમાં તેલ ગરમ થવા માટે મૂક્યું છે. હવે તેમાં થોડો લોટ નાખીને ચેક કરીએ તો લોટમાંથી બબલ્સ ઉઠવા લાગ્યા છે, એટલે કે આપણું તેલ બરોબર ગરમ થઈ ગયું છે. તો હવે લોટને કાઢી લઈ હળવે હાથે તેમાં ચકરી એડ કરી દઈશું. અહીં આપણે તેલમાં સમાય એટલી જ ચકરી તેલમાં એડ કરવાની છે. આ સમયે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ચકરીનું બહારનું લેયર ઝડપથી કૂક થઈને હાર્ડ બની જશે, જેથી ચકરી તેલમાં તૂટશે નહીં. આપણે અહીં ચકરીને એડ કર્યા બાદ 1 મિનિટ પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. આપણે અહીં ચકરીને પલટાવવાની જરા પણ ઉતાવળ કરવાની નથી. ચકરી થોડીવાર તળાઈને તળિયેથી ઉપર આવવા લાગે એટલે આ રીતે ચીપિયાની મદદથી હળવે હાથે બધી જ ચકરીને પલટાવી લઈશું. ચકરીને તળતી વખતે ઝારાને બદલે આ રીતના ચીપિયાનો ઉપયોગ કરવાથી ચકરી આસાનીથી પલટાવી શકાય છે. વળી ચકરી પલટાવતી વખતે તેલ જરા પણ બહાર આવતું નથી, જેથી કિચનનું પ્લેટફોર્મ ખરાબ નથી થતું અને ગરમ તેલના છાંટા ઉડીને દાઝવાનો ભય પણ નથી રહેતો. તમે આ ટ્રીકને એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. ચકરી તળવામાં અને પલટાવવામાં ખૂબ જ સરળતા રહે છે. ચકરીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર સતત પલટાવતા જઈને કૂક કરી લેવાની, જેથી આપણી ચકરી અંદરથી પણ સારી રીતે કૂક થઈને એકદમ ક્રિસ્પી બને છે. 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે ને ચકરી બંને બાજુથી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને એનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે. તો હવે બધી જ ચકરીને જારામાં લઈ લઈએ અને તેમાંથી તેલ સારી રીતે નિતારીને તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. હવે આ રીતે બાકીની બધી જ ચકરીને પણ તળી લઈએ. ચકરી ગરમ હશે ત્યારે તે તમને થોડી સોફ્ટ લાગશે, પરંતુ તે ઠંડી થયા બાદ એકદમ ક્રિસ્પી બની જશે. આપણી બધી જ ચકરી તળાઈને એકદમ તૈયાર છે. તો લોટ બાફવાની ઝંઝટ વગર જ એકદમ સરળ રીતથી બની જતી આ ચકરી દેખાય છે ને એકદમ બજાર જેવી જ. આ ચકરીને તમે સ્ટોર કરીને 1 મહિના સુધી ખાઈ શકો છો. ચકરીને તમને તોડીને બતાવું તો એકદમ સહેલાઈથી તૂટીને ભૂક્કો થઈ જાય એટલી ક્રિસ્પી અને સોફ્ટ બની છે. ખૂબ જ ઓછી મહેનતમાં અને માત્ર 20 જ મિનિટમાં બની જતી આ ટેસ્ટી ચકરીની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.